તો આજે દાદા શું છે નાસ્તામાં? અમારી પાસે ચણા મઠ છે, બટાટા છે, ભૂંગળા છે, સિંગ છે. ચણા મઠ આપી દો. હા પેલા એક આપું. હા ને બીજા બટાટા આપી દો. ચટણી લીંબુ મરચું નાખી દો ને. મરચું નાખો થોડું. બટાટા કેટલા આપું? બટાટા 10 આપી દો. 10 ના બટાટા. આમાં ભગત ચટણી નાખી દો. ભૂંગળા એક આપો ને. તળાજાની અંદર તમે આ બધા આ દાદાને ઓળખતા રહેશો કે જ્યારથી ને અમે ચશ્માનો ધંધો ચાલુ કર્યો ત્યારથી ને અમે આ દાદાની પાસે નાસ્તો કરી છે કે એની આગળ નાસ્તો સારો ને હેલ્ધી હોય છે. જેમ કે સિંગ, ચણા, બાફેલી સિંગ, બટાટા અને ચણા મઠ બહુ આમ સારો નાસ્તો છે ને ટેસ્ટી નાસ્તો છે. તો અમે આ દાદાની પાસેથી ને 3 વર્ષથી નાસ્તો કરીએ છીએ. તો તમે દાદા કેટલા વર્ષથી ધંધો? હું 15 વર્ષની લારી કાઢું છું. 15 વર્ષથી. આ દાદાનો નાસ્તો સારો હોય છે, હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ દાદા આંગણે બધાની દુકાને જઈને નાસ્તો કરાવે છે. તો આનાથી ને વધારે તમારે આ તળાજાની અંદર શું જોઈએ? ચણા આપો કે ચણા મઠ આપો? ચણા મઠ પૂરા થઈ ગયા. ચણા આપી દો. લીંબુ મરચું મજા આવશે. હું ખાલી થઈ ગયા મોટા ભાઈ. ઘરે કોઈ ટમાટર જઈએ એટલે ખાવો તો હાથમાં ખવડાય છે. ચણા ભેગા નાખી દો. આ ચણા ભેગા નાખી દો. આમાં લીંબુ મરચું મીઠું નાખી દો ને. બધું નાખું ને. તો દાદા કેટલા પૈસા થયા? 25 રૂપિયા. 10 ના બટેટા, 10 ના ચણા મઠ, 5 ના ભૂંગળા. બટેટા, ચણા મઠ અને ભૂંગળાનો ખાલી એટલા જ પૈસા. એટલો સસ્તો નાસ્તો તળાજાની અંદર તમને ક્યાંય નહીં મળે. અને એ તે પાછું દુકાને જઈને આ દાદાના એક થઈ બટેટા ખાઈ જાવ એટલે જીભમાંથી ટેસ્ટ નહીં જાય. આ દાદાની ચટણીમાં એટલો ટેસ્ટ હોય છે અને બટેટામાં એટલો ટેસ્ટ હોય છે કે આ દાદાની તમે રાહ જોતા હશો કે આ દાદા ક્યારે આવે. એટલે એક ફેરી આ દાદાની લારીની વિઝિટ જરૂર કરો.